કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રીએ વસ્તી ગણતરીમાં નામો નોંધાવ્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્વગણતરી કરાવી હતી। ઓનલાઈન પોર્ટલથી હર્ષભાઈએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। પરિવારના સભ્યોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। હર્ષભાઈ સંઘવીની તમામ નાગરિકોને ખાસ અપીલ છે, તમામ લોકો જનગણનામાં ઉત્સાહભેર ભાગ લે તેવું હર્ષભાઈએ કહ્યું હતું। ત્યારે યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે। નાગરિકો પોર્ટલ પર જઈને સ્વગણના પણ કરી શકશે। ફોર્મ ભરતી વખતે સાચી માહિતી આપવાની અપીલ કરી છે। ફિઝિકલ ગણતરીમાં કોઈ ઓટીપી આપવાનો હોતો નથી તેવું પણ કહ્યું। મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે આપના ઘરે અગર કોઈ સ્વગણના માટે અધિકારી આવી રહ્યા છે તો એમાં કોઈ બી પ્રકારના ઓટીપી આપવાના રહેતા નથી। જો આપ પોતે ઓનલાઈન કરો છો તો એક ઓટીપી જરૂરથી આવશે, પરંતુ કોઈ ફિઝિકલ એટલે કે કોઈ સીધા જ તમારા ઘરે સ્વગણના માટે આવે છે તો ફોર્મ જરૂરથી ભરવું, પરંતુ એમાં કોઈ બી ઓટીપી આપવાનો રહેતો નથી, જેની સૌ નાગરિકોએ ખાસ નોંધ લેવી। મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે વધુમાં વધુ પ્રચાર કરીને આપ, આપના પરિવારજનો, આપના મિત્રો બધા જ આ સ્વગણનામાં પોતે ઓનલાઈન આની અંદર સંપૂર્ણ માહિતી પૂરીને ભવિષ્યની અંદર હજી વધુ વ્યવસ્થાઓમાં આપ સૌ